નમસ્કાર મિત્રો, આજે 14મી મે, આજથી બરાબર 87 વર્ષ પહેલા 14 મે 1939ના રોજ આપણા ગુજરાતમાં ભાવનગરમાં એક એવી ઘટના ઘટી હતી કે જેનાથી આપણે મોટા ભાગના અપરિચિત છીએ. કેટલીક વખત જ્યારે આ ઘટનાનો વિચાર કરીએ ત્યારે આપણને એવું થાય કે આ કેવી ઘટના ઘટી ગઈ અને છતાંય લોકોને એના વિશે ખબર નથી. આજે મારે આપને એ ઘટનાની વાત કરવી છે. મિત્રો, તારીખ 14 અને 15 મે 1939ના રોજ ભાવનગરમાં પ્રજા પરિષદનું 5મું અધિવેશન હતું. આ અધિવેશનમાં ભાગ લેવા માટે સરદાર વલ્લભભાઈ પટેલ આવી રહ્યા હતા, કારણ કે એમને આ અધિવેશનના અધ્યક્ષ બનાવવામાં આવેલા. સરદાર સાહેબ 14મી તારીખે ભાવનગર આવ્યા. આખું ભાવનગર એમને આવકારવા માટે આતુર હતું. આખા ભાવનગરે સરદાર સાહેબના વધામણા કરવા માટેની તૈયારીઓ કરેલી. એરપોર્ટ પરથી જ એક સરઘસ નીકળ્યું. સરદાર સાહેબને ખુલ્લી જીપમાં બેસાડવામાં આવ્યા. સરદાર સાહેબ ખુલ્લી જીપમાં હતા અને આ સરઘસ ભાવનગરની મહત્વની ગલીઓમાંથી પસાર થઈ રહ્યું હતું. જ્યારે આ સરઘસ ખારગેટ ચોક નગીના મસ્જિદ પાસે પહોંચ્યું, બરાબર એ જ વખતે નગીના મસ્જિદમાંથી પૂર્વ આયોજિત કાવતરાના એક ભાગરૂપે મુસ્લિમ લીગ સાથે સંકળાયેલા કેટલાક યુવાનો ખુલ્લી તલવાર સાથે સરદાર સાહેબ પર હુમલો કરવા માટે દોડી આવ્યા. કોઈ કશું જ વિચારે એ પહેલા આ યુવાનોનું ટોળું જીપ સુધી પહોંચી ગયું અને સરદાર સાહેબ પર તલવારો ઉગામી. જીપની બાજુમાં રહેલા બે યુવાનો, ભાવનગરના આ બંને યુવાનો, બચુભાઈ પટેલ અને જાદવજીભાઈ મોદી, સમય પારખી ગયા, સ્થિતિ જાણી ગયા. કશો જ વિચાર કર્યા વગર સીધા જ સરદાર સાહેબની ઢાલ બની ગયા, સરદાર સાહેબને ભેટી ગયા. જે યુવાનોના હાથમાં તલવાર હતી એ યુવાનોએ ફટાફટ તલવારો વીંઝવાની શરૂ કરી અને તલવારોના પ્રહાર આ બંને યુવાનો પર થયા. બચુભાઈ પટેલનું તો ત્યાં ને ત્યાં અવસાન થયું અને જાદવજીભાઈ મોદી એ હોસ્પિટલમાં અવસાન પામ્યા. મિત્રો, જરા કલ્પના કરો કે જો આ બંને યુવાનો તે વખતે સરદાર સાહેબની ઢાલ ન બન્યા હોત તો કદાચ સરદાર સાહેબ પણ આપણી વચ્ચે ના હોત. સરદાર સાહેબ પણ 1939માં જ આ દુનિયા છોડીને જતા રહ્યા હોત. આ બંને યુવાનોને કારણે સરદાર સાહેબ બીજા 11 વર્ષ આપણી વચ્ચે રહ્યા અને એ 11 વર્ષ એમણે શું કર્યું એ કહેવાની કંઈ જરૂર નથી. જે અખંડ ભારત આપણે જોઈ રહ્યા છીએ, સરદાર સાહેબના પ્રયત્નો અને રાજવીઓના સમર્પણને કારણે એ અખંડ ભારતના સર્જક સરદાર સાહેબને બચાવનાર આ બંને શહીદોનો આજે શહીદ દિવસ છે. ભાવનગરનું એક યુવક મંડળ દર વર્ષે આ શહીદોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ પણ કરે છે. ભાવનગરમાં જ રહેતા કેટલાય લોકોને ખબર નહીં હોય, એ ખારગેટ ચોકમાંથી પસાર થતા હશે, ત્યાં બે વ્યક્તિઓની નાની નાની પ્રતિમા મૂકેલી છે. એ પ્રતિમા આ બચુભાઈ પટેલ અને જાદવજીભાઈ મોદીની છે. એ ત્યાંથી પસાર થઈ જતા હશે, પણ ખબર નહીં હોય કે આ બંને યુવકોએ સરદાર સાહેબને જીવનદાન આપ્યું છે અને પોતાનું આ પ્રાણની આહુતિ આપીને પણ એમણે સરદાર સાહેબને બચાવ્યા છે. ભાવનગરમાં રહેતા તમામને ખાસ વિનંતી છે, જે આ વિડીયો જોવે છે બીજાને શેર પણ કરજો અને જો શક્ય બને તો આજે આ શહીદ દિવસે ખારગેટ ચોકમાં આ બંને વીર શહીદોને, તમારા ભાવનગરના વીર શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે ચોક્કસ જજો. બંનેને ખૂબ ખૂબ વંદન. આપના ત્યાગને વંદન, આપના બલિદાનને વંદન, આપની વિચારસરણીને વંદન. આપણે સૌ પણ એમનામાંથી આવી રાષ્ટ્રભાવના શીખીએ એવી બંને શહીદોના ચરણોમાં પ્રાર્થના સાથે વંદે માતરમ. ભારત માતા કી જય.